મોદી પણ શુભેચ્છા પાઠવી છે ક્રિકેટ ટીમને. ખાસ અમદાવાદીઓ શું કહી રહ્યા છે? જીતનો મોકો જે છે એ ઇન્ડિયાએ પોતાના હસ્તક કરી લીધો છે. આજની જે મેચ હતી, મેચમાં ખાસ કરીને બેટ્સમેને પોતાનો કમાલ બતાવ્યો, બોલર્સે બતાવ્યો, પણ સ્પિનર ખાસ કરી નહીં શક્યા, પરંતુ એ કમી પણ બાકી રહી ગઈ, જે છે એ પૂરી થઈ ગઈ. હા, એટલે સ્પિનરનો તો કોઈ ખાસ રોલ નથી રહ્યો, બટ બુમરાહ અને વિરાટ કોહલીએ બહુ મતલબ સારું પરફોર્મન્સ આપ્યું. અને લાસ્ટ મોમેન્ટ પર હાર્દિક પંડ્યાએ જે આપણે વિકેટ લઈને જે મેચ આપણા હાથમાં કરી એ ફેબ્યુલસ, આમ કે આખી મેચ આપણે હાથમાં થઈ ગઈ એના લીધે. તો લાઈક પ્રાઉડ ઓફ ધ ઇન્ડિયન ટીમ ટુ. અચ્છા, બધી જ જગ્યાએ આજે ચેરઅપ દેખાય છે, ઉત્સાહ દેખાય છે, રોડ ઉપર પણ જો ત્યાં ગમે ત્યાં મેચ તમે ક્યાં આજે નાઇટ લાઈફ છે એની સાથે સાથે તમે મેચ પણ એન્જોય કરી છે. યસ, અને આ મેચનો મેઇન ટર્નિંગ પોઈન્ટ છે સૂર્યકુમાર યાદવ, જેને મિલરનો કેચ કરેલો છે અને આખી મેચની બાજી પલટાવેલી છે. ઇઝ મેચ ઇઝ ગોઝ ટુ ફોર સૂર્યકુમાર યાદવ. અચ્છા, વચ્ચે વચ્ચે એવું પણ થઈ ગયું હતું કે ક્યાંક મેચ જે છે પોતાના હાથમાંથી જઈ રહી છે, ત્યારે ટેન્શન પણ આવ્યું હશે થોડું? જ્યારે આપણે સાઉથ આફ્રિકા અને ઇન્ડિયાની મેચ જોઈતા હતા ત્યારે ફિલ્ડિંગમાં બરોબર વચ્ચે એવું લાગી ગયું હતું કે ઇન્ડિયા હારવાનું છે, પણ આપણા જોડે બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા આડીખમ બોલરો ઊભા હતા, એટલે એવી કોઈ ચિંતા તો હતી જ નહીં કે આપણે મેચ હારશું, અને પાકી ખબર તો પડી જ ગઈ હતી કે ઇન્ડિયા જીતવાનું જ છે. અચ્છા, શરૂઆતથી જ જ્યારે બુમરાહે બોલિંગ શરૂ કરી, ફર્સ્ટ ઓવર જ્યારે એને નાખી હતી ત્યારથી જ એને સ્વિંગ પણ મળ્યો અને વિકેટ પણ મળી ગઈ હતી, ત્યારે પ્રેશર બિલ્ડઅપ કરવાની શરૂઆત ત્યારથી જ થઈ ગઈ હતી. હા, પ્રેશર બિલ્ડઅપ કરવાની શરૂઆત પહેલાંથી જ થઈ ગઈ હતી, પરંતુ વચ્ચે જ્યારે કાર્લસન અને મિલરની જે બેટિંગ હતી બરાબર, વચ્ચે અક્ષર પટેલની પણ ઓવર એવી ગઈ, પરંતુ આપણા આવા અડીખમ બોલરો પાસે હતા બરાબર, અને જે રન કર્યા જે રીતે આપણા પ્લેયરોએ બરાબર છે, અક્ષર પટેલ સારું રમ્યો, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની જે રીતની લાસ્ટ ઓવરમાં બોલિંગ રહી એ રીતે પ્રાઉડ ઓફ ટીમ ઇન્ડિયા. અચ્છા, અક્ષર પટેલની બોલિંગને લઈને ક્યાંક થોડુંક ટેન્શન આવ્યું હતું કે 22-24 રન ગયા છે, કેવી રીતે થશે? થોડું ટેન્શન તો આવ્યું હતું, પણ બુમરાહ અને અર્શદીપ ઉપર વિશ્વાસ હતો કે ટીમ ઇન્ડિયા જીતશે, એને વર્લ્ડ કપ લાવશે. રોહિત શર્મા પર પણ વિશ્વાસ હતો, અને એ બી 15 વર્ષ પછી શક્ય બન્યું છે, અને આજે એકદમ ઉત્સાહનો માહોલ છે બધી જગ્યાએ. હા, છે. પૂરા અમદાવાદમાં આખા ઇન્ડિયામાં ઉત્સાહનો માહોલ છે. તો ચિરાગ, અહીંયા તમે જુઓ આ જે દ્રશ્યો છે એમાં અચ્છા, તમારું શું કહેવું છે, કઈ રીતે આજની મેચ ને कैसे देखते हो आज की मैच को? आज का मैच टर्निंग पॉइंट था जब 24 बॉल पे 26 रन बनाने थे, और उस टाइम रोहित शर्मा ने बुमराह और अर्शदीप को बॉलिंग पे लगाया, वो मेन टर्निंग पॉइंट था सर. अच्छा, बीच में टेंशन बढ़ गई थी ना जब अक्षर की बॉलिंग में बहुत ज्यादा रन चले गए? बिल्कुल, मैच एक तरफा पलट गया था साउथ अफ्रीका की तरफ. उसके बाद जैसे ही बुमराह और अर्शदीप का बॉलिंग आया, उन दोनों ने मैच पूरा भारत के पक्ष में कर दिया था. उसके बाद जो लास्ट ओवर हार्दिक पांड्या ने निकाला, वो दोनों उन दोनों के बॉलर के बदौलत, नहीं तो इंडिया आज हार जाती. તો ચિરાગ, જુઓ તમે અહીંયા, કારણ કે એક નાની નાની બાબતો બધા જે છે એ અહીંયાથી ક્રિકેટ ચાહકો કહી રહ્યા છે, અને તમે આખા રસ્તા ઉપર જોશો પણ તો બાઇક ઉપર જે લોકો આ જઈ રહ્યા છે આ બધા મોસ્ટલી યંગસ્ટર્સ છે, જે મેચ એન્જોય કર્યા પછી આ ઇન્ડિયન ફ્લેગ પણ તમને દેખાશે. જો આ જે ગાડી ઉપર લોકો ગાડીઓમાં જઈ રહ્યા છે, બાઇક ઉપર જઈ રહ્યા છે, આ જ પ્રકારનું જે એન્જોયમેન્ટ છે, એન્જોયમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. અમદાવાદ આખામાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આ જ પ્રકારનું સેલિબ્રેશન. આ ગાડી પણ તમે જોશો તો અત્યારે એ જ સ્થિતિ છે, અને એ સ્થિતિમાં બધા જ લોકો એન્જોય કરી રહ્યા છે. અને આ જે મેચ છે એ મેચમાં જે રોમાંચકારી જે પણ બાબતો હતી એ બાબતોને આપણી સામે એમને વર્ણન પણ કર્યું છે, પરંતુ એક ઉત્સાહ જે હવે જીત પછીનો છે એ જીત પછીનો ઉત્સાહ અમદાવાદ આખામાં આપણે જોઈ પણ રહ્યા છીએ. ચોક્કસ, તો આ જીત પછીનો ઉત્સાહ ચોક્કસ જોવાઈ રહ્યું છે. એક મહત્વપૂર્ણ નિવેદન વિરાટ કોહલીનું સામે આવ્યું છે. આ મારો અંતિમ T20 વર્લ્ડ કપ હશે. સાઉથ આફ્રિકા સામેની જીત પછી એક મહત્વપૂર્ણ નિવેદન, આ મારો છેલ્લો T20 વિશ્વ કપ છે. વિરાટ કોહલીનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. સાઉથ આફ્રિકા સામે ભવ્ય વિજય બાદ વિરાટ કોહલીનું આ મહત્વપૂર્ણ નિવેદન